હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. સવારમાં ઉઠીને આપણે હેને વયા ગયા હતા કોલેજે જવા માટે, અને પછી જો મસ્ત વાતાવરણ હેને આપણને જોવા મળી ગયું હતું. આ વાતાવરણ મને હેને ખૂબ જ આમ હેને દિવસે મને નજર પડે, બાકી તો હેને રોજ તો હોય ને એવું ને એવું હોય. એટલે આવું મને વાતાવરણ હેને જોઈ લો ને ભૂલે ચૂકે ક્યાંય તો મને આમ મજા જાય, મારો દિવસ આખો હારો વયો જાય, કેમ કે આવા હેને આવું વાતાવરણ આપણને બહુ ગમે એટલે. અને ત્યાર પછી આપણે હેને નીકળી ગયા હતા ઘરે જવા માટે, અને ઘરે જઈને જોયું તો પેટ્રોલ નહોતું એક્ટિવામાં. એક્ટિવામાં પહેલાં પેટ્રોલ પુરાઈ દઉં, વળી રસ્તા અત્યારે એને બંધ પડી જાય ને તો આપણને તકલીફ થાય, એના કરતાં પેટ્રોલ પુરાઈ લેવું સારું. પછી ઘરે આવીને જ કોફી બનાવવાની હતી. કોફી હતી ને થોડીક અલગ પ્રકારની હતી, એટલે એમાં કોકોનટ વોટરની જરૂર હતી. મારા પાસે કોકોનટ વોટર હતું નહીં ને, અને મેં રેડીમેડ પેકેટ આવે ને કોકોનટ વોટર બનાવવાના, એ મેં આ વખતે ટ્રાય કર્યા. અને પછી જો મેં હેને કોફી એને નાખી દીધી, અને આ કોફી છે ને વિપ કરેલી હતી. એટલે જો તમારે આવી કોફી બનાવી હોય તો મને કહેજો, હું તમને રેસીપી મોકલી દઈશ. એટલે આ કોફી છે ને એટલી આમ મસ્ત બની હતી ને કે મારે તમને શું કહેવું. મને કોફી પણ બહુ ભાવે, એટલે ના તો મમ્મીએ કીધું હતું કે મારા હાટુ કોફી બનાવજે, જોઈ તું કેવી કોફી બનાવશે એમ. અને મેં કીધું હાલો કાંઈ વાંધો બનાવી દો. પછી રાત્રે ગામમાં થોડું ઘણું કામ હતું ને, એટલે હાલો મળશું કાલે બીજા લોક સાથે. બધા લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, ફોલો કરો. બાય.